એમાં ડ્રાઈવર ને તો ગુડ આવ્યા નહીં તો પછી વર્ધી ખેલ ગાડી કોણ નાખશે ડુંગરો સડવા તમે રડતા હો એમ જાતા ને તમે રો અહીં અમારે બાર જેઠે પચન આગળ એવું છે હા 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 ભાઈ પણ પહેલી વાર આવે કા હા પેલી વાર કેમ મજા આવે કે મજા આવે હો ભાઈ બહુ બહુ મજા આવે છે અત્યારે તો કે ભાઈને મજા આવે છે એમ કહે છે કે સ્ટાર્ટિંગ શું છે પછી આગળ જોઈ કેવી મજા રહે છે એમ આપણે 3000 છેડા છે ને શાંતિમાં હવે થાકી ગયા છે હા હવે જૂનાગઢ ને બધું શહેર દેખાય એટલે પહેલી વહેલો હોય કે હું રોપવેમાં બેસવાનો છું એક જણની ટિકિટ 400 રૂપિયા છે ચાલ કે પહેલી વહેલો હું બેસવાનો છું રોપવેમાં કેમ કે હજી સુધી ક્યારે છે કે હું બેઠો નથી એટલે હાલ કે પહેલો વહેલો એક્સપિરિયન્સ કરીએ આપણે કેવો રહે કેવો નહીં તો ફેમિલી અહીંયા જરા આપણે જોડે જતા ટ્રેન મંદિર તો આ મંદિર છે પછી આ ડુંગર ચડવાનું નાની નીચે ઉતરી પછી આ અહીંયા ટોસ આવે એટલું દૂર છે ખાલી જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા મારું તો ફેમિલી હતા મસ્ત મજા ફ્રેશ થઈ નાન જોઈને કે મસ્ત થઈ ગઈ ને બ્લોગ શરૂ કર્યો છે ને અત્યારે અમે છે ગિરનારી ઉપર એટલે કે ભવનાથ તળેટીમાં ને આજે અમારે જવાનું છે ગિરનાર ચડો એક જો આ ભાઈ આવવાનું છે એક રોહિત આવવાનું છે અમે તેને જવાના છીએ ને આ તેને નહીં આવવાનું એ આવું કે કેમ ભાઈ થાકી ગયા છે આવો થાકી ગયા હા 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 ને અમારા ડ્રાઈવરને તો ગુડ આવ્યા નહીં તો પછી વર્ધી ખેલ ગાડી કોણ નાખશે ડુંગરો સડવા તમે રડતા હો એમ જાતા ને તમે રો અહીં અમારે બાર જેઠે પચન આગળ એવું છે હા હા સારું તો અમે જાતા આવી ડુંગરો અમે કેટલી વાર ચડી આવ્યા કે એટલે આજ તો ચડવાને એમ તો અમે ચડીએ આ બીજી વાર હા ચાલો હાલો હા તો હવે ફેમિલી કે આપણે જઈ ડુંગરો ચડવા તો ફેમિલી અત્યારે આવી જશે આપણે ભવનાથ તળેટીમાં અહીંયા લીધો ભવ્ય નજારો દેખાય છે અહીં જો ભવનાથ ને ઉપર જો ગિરનારી પર હવે સરસ મજાને કે સૂર્યદાદા આગમન થઈ ગયું છે કેમ કે ભાઈ મેં રાતે ટ્રાવેલિંગ કરીને આવ્યો ગાડી લઈ એને લીધે કે થોડું ઘણું મોડું છે અમારે 4 વાગ્યાનું સર્વન સ્ટાર્ટ કરવાનું હતું પણ હું કે થાકી ગયેલા હતા કે એટલા માટે ઉઈ ગયા હતા આપણે તો એવું કંઈ કર્યું નહીં અત્યારે હવે મોડું થઈ ગયું ને અત્યારના વાગી રહ્યા છે 8 હવે 8 વાગે થઈને કે આપણે સર્વરનું સ્ટાર્ટિંગ કરવાના છે પછી કેવા પૂગીએ એ તો ટાઈમસર જોઈ છે બાકી તો આગળ સૌ તમે એ ધ્યાન રાખતા હતા તો જમી ફરતા બધું ધ્યાન રાખતા હતા તમારી સાથે બધું શેર કરતા હતા અને ધીમે ધીમે સર્ચ આમ જરી પર લીપ આ સફેદ ફૂટા દેખે ને લીપ તો હવે કે આપણે જઈએ ધીમે તો ફેમિલી ફાઇનલ આપણે આવી ગયા છીએ ગિરનારના ગેટ ઉપર અને હવે અહીં કે આપણે બગીચા સરવાનું સ્ટાર્ટ કરવાનું છે એટલે કે 10,000 બગીચા કે ભાઈ કમ્પ્લીટ કરવાના છે પહેલાં અમે 3 હતા ને હવે અમે 4 જણા જોડાઈ ગયા છીએ એમાં 4 ને કે ભાઈ સરવાનું છે ગિરનાર તો અત્યારે કે 8 વાગી જાય ઘણું બધું મોડું થઈ ગયું છે તો એ જીવા સડા એવા હોય બાકી ચડવાનું તો સેજથી એમ કે અહીંયા આવે એટલે ચડવાનું તો હોય એમ ઓ ગિરનાર તો ચડવો પડે હો ભાઈ ચડવો પડે ને? આવી ગયા ને હવે આવજો હો પાછા સોમામાં ગિરનાર ચડવા હા સોમાં ગિરનાર ચડવા આવજો બેડે બરોબર છે કેમ કે ભાઈ આ વખતે અમે સોમાહે તો આવ્યો પણ કે વરસાદ છે નહીં હવે ગયા વર્ષે તમે બ્લોગ જોયો એમાં વરસાદ હતો ચાલુ વરસાદ સિરિયન ચાલુ વરસાદ એવું હતું હાલ ખરે કે ગરમી થવાની છે એ ત્યાંથી ખબર છે બાકી તો હવે જોઈએ આવી ગયા સેકન્ડ જેકેટ ચાલે છે સેકન્ડ બેકિંગ થઈ જાય પછી આપણે એક બગીચાથી સ્ટાર્ટિંગ કરીએ તો ફેમિલી આપણો પહેલો પડાવ હોય કે ભાઈ પાર કરી લીધું એટલે સેકન્ડનું પડાવ એ આપણે કે ભાઈ પાર થઈ ગયું છે તો એક બગીચાથી ચાલુ કરીએ તો 10,000 બગીચાનો સફર કરવાનો છે કેટલી વાગે બગીચાને કેટલી કલાક થાય એ બધું આપણે કંઈ વિડીયોમાં કંઈ રહે એટલે આપણને જણાવી દઈશું હા જો હનુમાન દાદા છે ત્યાં જો અંબે માતાજી છે મુરે હવે કે ધીમે ધીમે સર્વન સ્ટાર્ટિંગ કરીએ જય ગિરનાર હવે ધીમે ધીમે ચડીએ ભલે ત્યાં જો ભલે પૂગી જશે જય ગિરનાર તો ફેમિલી દત્તાત્રેય મંદિર આવી ગયું છે ગયા મંદિરની તો હજી બહુ બધી વાર છે હા ભાઈ પણ પહેલી વાર આવે કા હા પેલી વાર એમ મજા આવે કે મજા આવે હો ભાઈ બહુ બહુ મજા આવે છે અત્યારે તો કે ભાઈને મજા આવે છે એમ કહે છે કે સ્ટાર્ટિંગ શું છે પછી આગળ જોઈ કેવી મજા રહે છે એમ એ જરા કાં ભાઈ ઓ હવે છે ને ભાઈ આમ મસ્ત મસ્ત આગળ એન્જોય કરવાનું છે એમ હા હા એન્ટ્રી કરી લીધી છે ગેટ ની અંદર હું લેવો ભાઈ એ ભાઈ આઈલી માર મને ભેગું નહીં થાય ભાઈ એ આમ તો આપણે છે ને 10 બગીચા સીડા છે હા કારણ કે બેવું છે એમ થોડો પોરો ખાવું તો પૂગી ગયું કે પોરો થોડો ખાવાની
નહીં આપણે હાવ થાકી જાય ને દિવસ પોર ખતાવું થાય કે ધીમે ધીમે હાલવું છે. તો ફેમિલી આજે ફાઇનલ આપણે કે ભાઈ અંબાજીની દેરાન નજીક પહોંચી ગયા છીએ ને ત્યાં જતા બગીચા કેટલા થાય અંબાજી કેટલા બગીચા થાય અંબાજીએ જતા 5,000 જેવું થતું હોય છે. 5,000 ઉપર 3,000 કાપ્યા ને 3,000 ઉપર થઈ જાય. અત્યારે આપણે 3,000 છેડ્યા છે ને શાંતિમાં હાવ થાકી ગયા છે. હા ક્યાં આપણે ઓળખેલ ભાઈ આપણે ને તે વરસાદ સારો થાય અત્યારે ગરમી બહુ થાય કે એટલે શેટે કાઢી નાખ્યો છે એની લીધે ગરમી થાય એની લીધે બહુ થાક લાગે છે ને અહીં લે કે ઠંડો પવન આવે છે ને ઉપર જોવો નજારો જો એક નંબર ઉપરનો નજારો આવે છે જો થોડો પવન અહીં આવ્યો કે એટલે આપણે ઉપર રહી ગયા છીએ પછી થોડુંક પોરો ખાય કે પાછા હવે તમે સિનેમિક શોટ એન્જોય કરો. તો ફેમિલી અત્યારે પેલા આવેલા છે ગૌમુખ માતાજીના દર્શન કરવું અને ચાલો સરસ મજાનું કુંડિયામાં એટલે જો પાણી પીધું એટલું બધું હોય આજે છે કે એટલું પાણી પીધું છે જે ગિરનારમાં અંબામાના બેરા પહેલાં હોય કે આ સ્થળ આવે અને દર્શન કરી લેવાનું હવે મહાદેવ શિવ દર્શન કરી લેવાનું પાછા આગળ ચાલુ થઈ જવાનું હાલવાનું એમ. તો ફેમિલી ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ અંબામાના દેરે એટલે કે 5,000 બગીચા કમ્પ્લીટ કરી પહોંચી ગયા અંબામાના દેરે ને દર્શન પણ કરી લીધા છે. હવે આ બંને જાય છે હવે ઉપર હા હા શાંતિમાં જે થાકી ગયા હવે. દત્તાત્રેય જવાના હું થાકી ગયો ભાઈ થાકી ગયા એટલે અહીંયાથી પાછા પગથિયા ઉતરવાનું ચાલુ કરી દેજો ને અમે હજી ચડશું. એમ સેઠશું એ વાત હશે હજુ આપણે પહેલી વાર જાય છે કા એ વાત હશે આ બંને જાય છે આપણે પોડો ખાલી રોહિત અંબાથી નહીં કે 2 ગણો આગળ છે એટલે ઘણો આગળ હશે हाँ जिस यात्री के दर्शन हो गए रिटर्न रोपवे में जाना है रोपवे की तरफ आगे बढ़ते रहिए जिस यात्री के दर्शन हो गए रिटर्न रोपवे में जाना है रोपवे की तरफ आगे बढ़ते रहिए મસ્ત મજા દેખાય છે. ઓલા આપણે ત્રણે મિત્રો બી ગયા છે ડુંગર સરો કેમ કે આપણે તો 2 વાર જઈ આવેલા છે એકવાર એટલે માટે આપણે ન જવું એટલે આપણે કે રોપવેમાં જવાનું હોય એટલે પહેલી વહેલો હોય કે હું રોપવેમાં બેસવાનો છું. એક જણની ટિકિટ 400 રૂપિયા છે કારણ કે પહેલી વહેલો હું બેસવાનો છું રોપવેમાં કેમ કે હજી સુધી ક્યારે છે કે હું બેઠો નથી એટલે હાલ ખરે કે પહેલો વહેલો એક્સપિરિયન્સ કરીએ આપણે કેવો રહે કેવો નહીં તો પણ અહીંયા છે રોપવેનો ઓફિસ ને એ કરવાનું છે ટિકિટ બધી છે કે લઈને આપણે પહેલાં વહેલા કે એક્સપિરિયન્સ કરીએ તો આપણે પહેલાં 400 રૂપિયા ટિકિટ કપાઈ લઈ પછી રોપવેમાં બેસીએ. તો ફેમિલી અહીંયા જરા આપણે જોડે દત્તાત્રેયનું મંદિર જો આ મંદિર છે પછી આ ડુંગર ચડવાનું પછી નાની નીચે ઉતરી પછી આ અહીંયા ટોસ આવે એટલું દૂર છે ખાલી જો તો ખાલી 5,000 બગીચા છે એટલું છે અહીંયા છે કે એને લાગે ભાઈ ટિકિટ કઢાઈ નાખી છે હવે કે સફર કરીએ રોપવેમાં ફર્સ્ટ ટાઈમ જો અહીં ગીરના તો મસ્ત મજાનું હોય ટિકિટ કઢાઈ નાખી છે ટિકિટ પણ આવી ગઈ છે હવે બેસીએ અને પછી આપણે જણાવીએ.
તો ફેમિલી આપણે ફર્સ્ટ ટાઈમ કે ભાઈ રોપવેમાં બેસી ગયા છે ને ધીમે ધીમે કે ચાલવા પણ મળી છે. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. નીચે જઈને ભાઈ આપણે કહે છે ને મસ્ત આવે કે ભાઈ વાતાવરણ અને બેકગ્રાઉન્ડ એવું સારું એવું છે એટલે શું છે કે આમ ઉપરથી ના લેવાય પણ અમારે છે કે લેવાઈ જાય સાથે તમારે શેર કરી. તો ફેમિલી ફાઇનલ આપણે આવી ગયા છીએ પાછા નીચે અને રોપવેનો આપણો અનુભવ અને એક્સપિરિયન્સ છે ને બહુ સારો રહ્યો કેમ કે પહેલી વાર આપણે બેઠા હતા આમ પેક લાગ્યું પણ પેલા નજારા છે કે જોવાની બહુ મજા આવી હતી ને એક દિનની ટિકિટ 700 રૂપિયા લીધી હતી. હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ આપણે કેમ કે અહીંયા આપણા જે 2 મિત્રો છે અહીંયા રૂમે છે અને આપણા રોહિતભાઈ અને રાહુલભાઈ 3 મિત્ર ગયેલા છે ગિરનારી સર કેમ આપણે જઈએ એટલે આપણે લીપનો એક્સપિરિયન્સ કરી. હવે ધીમે ધીમે જઈએ રૂમે અને આજે પછી મળી. તો ફેમિલી આપણે પછી જઈને ક્યાં આવી ગયા હતા રૂમમાં તો રૂમમાં કે બાદ થાકી ગયા ને હવે કે પ્લેન બનાવ્યો છે ક્યાં જવું ચક્કરબાગમાં ના સિંહ ને દીપડા હશે હો બહુ એવું. આજે અમારે ત્યાં પ્લેન છે કે ચક્કરબાગમાં જવાનું છે ઓલા બધા કે ગિરનાર ચડવા ગયેલા છે ક્યુ આવે કીવાની એનું કંઈ નક્કી નથી ત્યાં સુધી અમે તો ટાઈમ કાઢવો એટલે આપણે એટલામાં ફરી આવી. ચક્કરબાગ ખુલ્લું નહીં હોય કેમ ત્યાંની 4:30 વાગે ખુલ્લું એવું છે? હાલો જાણી તો ખરે તો ગામમાં જઈએ ખુલ્લું હશે કે તો આપણે જોઈશું કે ભેવી આવીશું એમ.